વેલકમ બેક મિત્રો, સ્વાગત છે આપણા નવા વિડીયોમાં। તો જો મિત્રો, આપણે આ શું લાવ્યા છીએ, કેવું લાગે છે મિત્રો? આ છે આપણો દિવાળી સ્ટેશ। તો ચલો જલ્દીથી આપણે સ્ટેશનું રિવ્યુ કરીએ અને દેખાડીએ કે આપણે શું લાવ્યા છીએ। ચલો મિત્રો, હવે આપણે જે ફટાકડા લાવ્યા છીએ એ તમને દેખાડી દઈએ। તો જો આ છે સાનિયા કંપનીના રેડ એન્ડ ગ્રીન સ્પાર્કલ્સ। જો પછી બીજું છે આપણી પાસે આ વાયગાઈ કંપનીના રેડ સ્પાર્કલ્સ। જો હા, અને હવે આપણી પાસે છે આ જય ભારત ગ્રીન સ્પાર્કલ્સ। જો અહીંયા કાર્ટૂન પણ દોરેલું છે અને આવી રીતે આનું પ્રિન્ટિંગ કરેલું છે। પછી આપણી પાસે છે કે સૌથી સેલિંગ જે સ્પાર્કલ વેચાય છે એ આ જય ભારતના સ્પાર્કલ છે। આ તમે જે પણ દુકાને જશો એ દુકાને તમને મળી જશે। પછી આપણી પાસે થોડા મોટા પણ સ્પાર્કલ છે, જોઈ લો। આ છે ટીમ કંપની મિસ્ટી કલર સ્પાર્કલ। આની અંદરથી અલગ અલગ કલર પણ નીકળશે। અહીંયા એક નાની ડોલ પણ છે। આ ગ્રીન કલરના છે અને આ મલ્ટી કલર છે। હવે એવી જ રીતે અહીંયા પણ છે અને અહીંયા પણ છે। આ પણ એ જ છે, સેમ ટુ સેમ, કાંઈ પણ ફરક નથી। હવે આપણે જોઈએ આને, આપણે બોલીએ ગુજરાતી ભાષામાં, સિમ્પલ ભાષામાં આપણે દોરી જ કહીએ છીએ કે આમ પકડવાની દોરી હોય છે। જોઈ લો, જો આવી આપણી પાસે 2 પીસ છે અને આવું જ એક મોટી પણ દોરી છે। આ છે કોર્નેશનની સિલ્વર સ્નો ટોર્ચિસ। આને ટોર્ચિસ પણ કહી શકાય। હવે આ બાજુ આવીએ આપણે, તો આ બાજુ છે કોઠી। આ અર્જુન કંપનીની ફ્લાવર પોટ, બિગ ફ્લાવર પોટ છે। હવે આ બાજુ આવીએ, આ પણ અર્જુન કંપનીની ફ્લાવર પોટ, પણ આ સ્મોલ છે। જો મિત્રો, આ સ્મોલ છે અને આ બિગ છે। જ્યોતિ કંપનીની ફ્લાવર પોટ, આ પણ બિગ છે। આ છે રોયલ્સ કંપનીની વાયલેટેડ સ્પિનર્સ, આવી દેખાય છે। આ છે ગોવિંદા કંપનીની ગ્રાઉન્ડ ચક્કર બિગ। આપણી પાસે આ પણ છે વિઘ્નેશ પ્રભુની ગ્રાઉન્ડ ચક્કર બિગ। આ પણ એવી જ છે। આપણી પાસે આવા 4 પીસ છે। જમીન ચક્કર બિગ, આવી આપણી પાસે 2 છે। જો આ જ્યોતિ કંપનીની ગ્રાઉન્ડ ચક્કર બિગ છે, જેવી પહેલા હતી એવી જ આ જ છે, પણ આ છે થોડી નાની છે। ચલો મિત્રો, આ તો બધી નાની ચકેડી હતી, અહીંયા લખ્યું છે બિગ, પણ આ ખૂબ જ નાની છે। હવે સાચુકલીમાં આવીએ મોટી ચકેડીઓ। ચલો, આ છે ડિસ્કો વ્હીલ। જો મિત્રો, આની સાઈઝ ખૂબ જ મોટી છે। આ પણ જબરી છે। અહીંયા આ દેડકો છે ને, દેડકો એના આકારમાં આવશે। સિલ્વર જાયન્ટ વ્હીલ, જો મિત્રો આ ખૂબ જ મોટી છે, આવડી મોટી ચકેડી આવશે। હવે આ છે સ્ટાન્ડર્ડ કંપનીની વિઝ વ્હીલ। આના ખાલી 5 જ પીસ આવે છે આની અંદર, એટલે તમે તો મિત્રો આપણી પાસે ચટર પટર પણ છે, જોઈ લો। અહીંયા આ છે ચટર પટર, આનું નામ છે ડ્રેગન ફાઇટ, અને આપણી પાસે આવા 4 છે। અહીંયા જો, અહીંયા હેરી પોટર પર દોરેલો છે। આપણી પાસે બટરફ્લાય બોમ્બ પણ છે। અહીંયા જો, આ નાનું બટરફ્લાય બોમ્બ છે। આપણી પાસે આવા મોટા 4 છે। જો મિત્રો, આ 2 અલગ છે, આ 2 અલગ છે। આપણી પાસે આવા ટોટલ મોટા 4 છે। વિનીથા કંપનીના લિટલ બી, અહીંયા જો આ બી આકારમાં છે। આ મૂળ બટરફ્લાય બોમ્બ પણ છે। મિત્રો જો આપણે ચકરીમાં પણ આવી ગયા, તો હવે આપણે જોઈશું કે કોઠી। આ તો તમને લાગતું હશે કે આ તો મેં દેખાડી દીધી, પણ આ જે બધી કોઠીઓ હતી આ બધી નાની કોઠીઓ હતી। તો હવે આપણે આવીએ ખૂબ જ મોટી કોઠી હોય ને તે, આ છે કલર કોઠી, સુપર ડિલક્સ કલર કોઠી છે। જો મિત્રો, આ તમને દેખાડી દઉં કે કેટલી મોટી કોઠી આવે છે। જો મિત્રો, આટલી મોટી કોઠી છે, ખૂબ જ મોટી કોઠી છે। આપણે કમ્પેરિઝન કરીએ નાની કોઠી અને મોટી કોઠીથી। જો મિત્રો, આ ખૂબ જ નાની કોઠી છે। તો મિત્રો, આપણી પાસે આવી એક કોઠી નથી, આપણી પાસે આવી 2 કોઠી છે। તો મિત્રો, હવે આપણે જોઈશું, આ તો બધી કોઠીઓ સાદી સિમ્પલ કોઠીઓ હતી। હવે આપણે જોઈએ કાંક અલગ પ્રકારની કોઠી। જો મિત્રો, આ છે ટ્રાય કલર કોઠી। જો મિત્રો, આ છે ટ્રાય કલર કોઠી, અને આ જે આપણે શંકુ આકાર હોય એવી કોઠીઓ નથી, આ પિરામિડ આકાર વાળી કોઠીઓ છે। જો અહીંયા દેખાય છે, આ જો, આ જેટલી પણ બધી વસ્તુઓ છે આ તો નાના છોકરાઓની વસ્તુઓ છે। હવે આવીએ આપણા લેવલની વસ્તુઓ ઉપર। જો મિત્રો, આ છે રોકેટ્સ, જોઈ લો। આ છે કલર રોકેટ્સ, ઉપર જઈને ધડાકા કરે એવા રોકેટ્સ। જો, અને આની અંદર પાછા કલર પણ નીકળશે, અને આ તો નાના રોકેટ્સ છે, એટલે આપણી પાસે મોટા રોકેટ્સ પણ છે। જો મિત્રો, અહીંયા આપણી પાસે 2 આવા રોકેટ્સ પણ છે, મોટા મોટા। આ છે રોકેટ્સ ક્રેકલિંગ। આ જો, મેં કીધું તું એવી રીત આ ઉપર જઈને ફૂટે છે, અને આ ઉપર જઈને તડતડિયા જેવી રીત હોય છે ને, તડતડિયા એવી રીત તડતડિયા નીકાળશે। અહીંયા છે આ નવરંગ રોકેટ્સ।
આ ખૂબ મોટા રોકેટ છે અને આ ઉપર જઈને સ્કાય શોટ જેવા મોટા ધડાકા કરશે. મિત્રો આપણી પાસે ફૂલકણિયા હતા, પેન રહ્યા, ખૂબ જ નાના ફૂલકણિયા હતા. હવે આપણે મોટા ફૂલકણિયામાં આવીએ. આ છે ઇલેક્ટ્રિક સ્પાર્કલ. જો આ ખૂબ જ મોટી સાઇઝ છે. આ છે પ્રિયા કંપનીના ઇલેક્ટ્રિક સ્પાર્કલ. આ સેમ ટુ સેમ જ છે, પણ આની અંદર સાઇઝ થોડીક મોટી છે. બધું નાનું નાનું હતું. હવે આપણે મોટા ઉપર આવીએ, સ્કાય શોટ ઉપર. કિંગ અમીર એવું કાંઈક લખેલું છે અહીંયા. જો મિત્રો આ સાઇઝ જે સ્કાય શોટ છે અહીંયા, આ એમ્બર સ્કાયવર્ક કંપનીના છે અને આનું નામ છે એમ્બર. આ વ્હાઇટ કલરના છે અને આ ઉપર જઈને ખૂબ જ મોટો ધડાકો કરશે. આ છે મિઝાપ્સના ડ્રોન. આ ઉપર જઈને ઉડશે. આપણે સળગાવીશું નીચેથી તો ઉપર જશે, ડ્રોન જેવી રીતે કામ કરે એવી રીતે જ. આ છે નાઇગી કંપનીના રેંગો. આ 3 પીસમાં આવે છે અને ખૂબ જ સરસ ફૂટે છે. જો અહીંયા કાર્ટૂન પર દોરેલો છે. આ છે કોલકાતા. અહીંયા કોલકાતા લખ્યું છે, કોલકાતા ક્લેકરર. આ ઉપર જઈને ધડાકા નહીં કરે, પણ અહીંયા ક્લેકરિંગ કરશે. આપણે જેવી રીતે ઓલા તડતડિયા હોય ને એવી રીતે ઉપર જઈને ફૂટશે નહીં, તડતડિયા જેવી રીતે ઉપર જશે. આ છે કોર્નેશન કંપનીના હોલીવુડ સ્પેશિયલ સ્કાય શોટ છે આ. અને આ સ્કાય શોટ છે 2-in-1 સ્કાય શોટ છે, એન્યુબિસ છે. આ 2 પીસ છે અને ખૂબ જ સરસ ફૂટશે. આનાથી ગ્રીન કલર નીકળશે અહીંયા, જેવી રીતે આપણે દેખાય છે તેવી રીતે જ. મિત્રો આપણે જોયા કે આ ખૂબ જ મોટા સ્કાય શોટ છે, તો આપણી પાસે આવા નાના સ્કાય શોટ પણ છે. જો આ છે સ્કાયવિંગ. આ ખૂબ જ નાના સ્કાય શોટ છે. આપણી પાસે આ એક પેકની અંદર 5 પીસ આવે એવા આપણી પાસે આ 4 પીસ છે. મિત્રો આપણી પાસે આ હેર પણ છે, આ લડી. આ છે ટાઈગર્સ કંપનીની બિંગો. આ 1000 ધડાકા છે. આ 1000ની લડી છે. આપણી પાસે આવા 3 પીસ છે. જો મિત્રો આ છે 1 સિલ્વર આરકે કંપનીના 1 સિલ્વર. આ પણ 1000 છે. આરકે સેમ ટુ સેમ જ છે, 1 સિલ્વર. અહીંયા પણ પ્રિન્ટિંગ અલગ છે. જો મિત્રો આ તો હતા જમીન પર ફોડવા વાળી હેરો. હવે આપણી પાસે છે જે આકાશમાં ફૂટશે. જો મિત્રો આ ડ્રોન ને સાઈડ કરી દઈએ. જો મિત્રો અહીંયા છે, આ છે મારિયાના 15 શોટ્સ. આપણે આને ટૂંકમાં કહીએ તો આ છે 15 ધડાકા. સૌથી પ્રિય બોમ્બ ઉપર આવીએ. આ છે મિર્ચી બોમ્બ. જો મિત્રો આપણી પાસે આવા 6 પીસ છે. પછી આવીએ, આ છે આંધી તુફાન. આ છે સુતળી બોમ્બ, વીઆઈપી સુતળી બોમ્બ. આનું નામ છે આંધી તુફાન. હવે અહીંયા ઉપર આવીએ તો આ છે લક્ષ્મી બોમ્બ. આવા આપણી પાસે ઘણા બોમ્બ છે. 555 બોમ્બ છે આપણી પાસે. આવા 3 પીસ છે. હવે અહીંયા આ નાના બીજળી બોમ્બ છે. આ છોટા ભીમ છે અને અહીંયા મિનિયન્સ દોરેલા છે. આપણી પાસે આ એક મોટું પીસ છે અને આ નાના પીસ પણ છે. હવે અહીંયા આવીએ તો આ છે 3 શોટ્સ. આ ઉપર પણ જશે અને નીચે પણ ફૂટશે એવા 3 શોટ્સ છે અહીંયા. આની અંદરથી 3 શોટ્સ નીકળશે. હવે આપણે આવીએ અર્જુન કંપનીના રેડ બુલ. આ પણ લક્ષ્મી બોમ્બની કોપી જ કહી શકીએ, કાં તો લક્ષ્મી બોમ્બ જેવા જ કહી શકીએ આને. તો આ છે સરકાર કંપનીના એટમ બોમ્બ પાવર હબ. આ પણ સુતળી બોમ્બ જ છે. આવી પાસે આપણા 3 પીસ છે. સિંગ કંપનીના સિંગ ઇઝ કિંગ ગ્રીન. આ પણ સુતળી બોમ્બ જ છે. પછી સૌથી ચડિયાતા કોર્નેશન કંપનીના નાઝી ગ્રીન. આ છે નાઝી સુતલી. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ્સમાં જરૂર કહેજો. આપણે ખૂબ જ બધા બોમ્બ જોયા, સ્કાય શોટ જોયા, હેરું જોઈ, ખૂબ જ બધું જોયું અને આનું રિવ્યુ પણ કર્યું. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો બીજાને શેર કરવાનું પણ ભૂલતા નહીં. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક પણ કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન ઓલ ઉપર સિલેક્ટ કરજો. આપણી હિન્દી ચેનલ પણ છે, તેને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો ચલો મળીએ નવા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચલો મિત્રો.